નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે શનિવારે એક વિડીયોમાં આપણે વરસાદ વિશેની આપણે આગાહી આપવામાં હતી. તેમાં એક દિવસનો વિલંબ થયો. આજે સોમવાર છે. સોમવારને 22 સપ્ટેમ્બર થઈ ગઈ છે અને આ 23 સપ્ટેમ્બર થઈ ગઈ છે. આજે વરસાદનો આપણે કીધું હતું કે 23-24 તારીખથી રાઉન્ડ ચાલુ થાય. આજે મંડાણી વિસ્તારોમાં બપોર બાદ મંડાણી વરસાદ મંડાશે. આજે 23 સપ્ટેમ્બર. આજે વરસાદનો એક આપણે મંડાણી વરસાદનો રાઉન્ડ ચાલુ થાય. આજથી બપોર પછી વરસાદ મંડાણી થાય તો આપણે જેમ જણાવ્યું એમ ક્રમશર દિવસો જાય એમ વરસાદની ગતિવિધિ વધતી જાય. તો આપણે ફાઇનલ અપડેટ આપવી છે. આપણે એવું નથી આપણે 25 તારીખે પાછો એક વિડીયો મૂકીને આપણે વરસાદ વિશે આપણે આથિયા વિશે જણાવીશું, બરોબર? પણ આગળ એવું લાગે છે કે આજથી વરસાદ મંડાણીમાં વધારો થાય અને આજે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ આજ શરૂઆત થઈ જશે અને કાલે 24 તારીખથી વિસ્તારો વધારે વધશે અને જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની એ ક્રમશર ગુજરાત તરફ આવી રહી છે. ગુજરાત અને સાથે દરિયા કિનારો સૌરાષ્ટ્રનો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઓવરઓલ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ ચાલુ જ રહેશે. પણ આપણે આથિયા વિશેની વાત કરવી છે. 23, 23, 24, 25, 26 આ દિવસોમાં ભારે વરસાદ પડી શકે અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે અને ક્યારેક ક્યારેક તોફાની પણ વરસાદ આમાં આવી શકે. 23, 24, 25, 26 આ તારીખોમાં જે વરસાદ મંડાણી વરસાદની જે શરૂઆત થતી હોય, શરૂઆતમાં પવન તોફાની આવી શકે અને તોફાની વરસાદ થઈ શકે. ત્યારબાદ આપણે આથિયાની વાત કરીએ તો આથિયા નક્ષત્રમાં પવનનું જોર બહુ વધશે. એક રીતે આપણે માનીએ કે 27, 28, 29, 30 આ 4 દિવસ આમ તો 1 તારીખ સુધી વરસાદનો રાઉન્ડ ચાલુ રહે. 27 થી 1 તારીખ ઓક્ટોબર સુધીમાં આથિયા નક્ષત્રનો ભારેથી અતિશય ભારે વરસાદ થાય. આટલા વિસ્તારોમાં દરિયા કિનારા જુનાગઢ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં વધારે આનું જોર રહે. દક્ષિણ ગુજરાતથી જે દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગ છે, જુનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ સુધી, જામનગર આ દરિયાની પટ્ટી છે એમાં જામનગર, પોરબંદર, દ્વારકા આમાં બધે સારામાં સારો વરસાદ થાય. અને એક ખાસ એક છે કે આ આથિયા નક્ષત્રનો વરસાદ છે ને એ ભારે તોફાની સાથે આવશે. ભારે વરસાદ પડશે, પૂર આવશે. આ 24 પછી આ 3 દિવસમાં વરસાદ ભારે પડી જાય તો અમુક જગ્યાએ પૂર આવી શકે. પણ આથિયા નક્ષત્રમાં ભારે પૂર આવશે. પૂર આવશે એટલે આપણે જેટલા પાણી ખેંચાણા એટલા પાણી હતા એટલા થઈ જાય. આ વિસ્તાર મેં જણાવ્યા દક્ષિણ સૌરાષ્ટ્ર અને આપણે દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં આમાં વધારે એની અસર રહે. કારણ કે જે ખેડૂતને મૂંઝવણ હતી કે આપણે પાણી કે 2-3 પાણી આપણે કાઢી નાખી તો વાયુ પણ આપણે ઉલાસે જાય. તો ખેડૂત મિત્રો કોઈ ચિંતા કરતા નહીં. હાથીઓ વરસીએ તો એવો વરસીએ કે એમાં ભારે પૂર આવશે. હાથિયામાં ભારે પૂર આવશે. એ પહેલા આવ્યું કે ઓતરામાં એવું નથી, પણ હાથિયા નક્ષત્રમાં ભારે પૂર આવશે અને જેટલા પાણી ખેંચાણા એટલા પાણી એટલા થઈ જાય. પાણી જેટલા ખેંચાણા એટલા થઈ જાય. તો ખેડૂત મિત્રો કોઈ ચિંતા કરતા નહીં. ભારે વરસાદ, તોફાની વરસાદ આવી રહ્યો છે. હાથિયા નક્ષત્રનો ઓતરા ઉતરતા હવે 2-3 દિવસ રહ્યા. ઓતરા ઉતરતા અને હાથિયા બેસતા તોફાની વરસાદ, ભારે પવન અને પવનનું જોર વધારે રહે. આમાં ઝાડવા પડવાનો બુકડો વારી દે, કોઈ પણ પતરા
હોય એ ઉડાડી દે એવો વરસાદ થાય. આથિયા નક્ષત્રનો ભારેથી અતિ ભારે વરસાદ આવશે અને આ રાઉન્ડ છે એ સિસ્ટમનો વરસાદ આવશે આથિયામાં. તો ખેડૂત મિત્રો કોઈ ચિંતા કરતા નહીં. પાણીની સમસ્યા છે એ હળવી થઈ જાય, શિયાળુ પિત્ત થાય, ઉનાળામાં જે આપણે તલ પાક ને એ જે થતું એ થાય. બસ આભાર.